હરિઓમ. શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞાનમ ઇચ્છેતુ શંકરાત, માટે મુમુક્ષુએ અજ્ઞાન નિવારણાર્થે શિવ પૂજન કરવું જોઈએ. આજે પરમ પવિત્ર મહાશિવરાત્રિનો શુભારંભ થશે ગણપતિ વંદનાથી અને પ્રાર્થનાને કંઠ આપશે શ્રી ખુશ્મનભાઈ પાઠક. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જય ગણપતિ વંદન ગણનાયક, જય ગણપતિ વંદન ગણનાયક, જય ગણપતિ વંદન ગણનાયક, જય ગણપતિ વંદન ગણનાયક. તેરી છબી અતિ સુંદર સુખદાયક, તેરી છબી અતિ સુંદર સુખદાયક, જય ગણપતિ વંદન ગણનાયક, જય ગણપતિ વંદન ગણનાયક. ઓમ નમસ્તે અસ્તુ, ઓમ નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય, ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય, મહાદેવાય ત્ર્યંબકાય, ત્ર્યંબકાય ત્રિપુરાંતકાય, ત્રિપુરાંતકાય ત્રિકાગ્નિકાલાય, ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય, કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય, નીલકંઠાય મૃત્યુંજયાય, મૃત્યુંજયાય સર્વેશ્વરાય, સર્વેશ્વરાય સદાશિવાય, સદાશિવાય શ્રીમન્મહાદેવાય નમઃ, શ્રીમન્મહાદેવાય નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્રિદલં ત્રિગુણાકારં, ઓમ ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધં,
त्रिनेत्रं च त्रियायुधम् त्रिजन्म पाप संहारम् त्रिजन्म पाप संहारम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् ॐ त्रिदलं त्रिगुणाकारम् ॐ त्रिदलं त्रिगुणाकारम् त्रिनेत्रं च त्रियायुधम् त्रिनेत्रं च त्रियायुधम् त्रिजन्म पाप संहारम् त्रिजन्म पाप संहारम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् ત્રિદલમ ત્રિગુણાકારમ મંત્ર તો આપ સૌ બોલો છો, પણ આવો મંત્ર સમજ્યા વગર બોલો તો ટેપ રેકોર્ડર બોલે છે એવું કહેવાય. જેનો અર્થ ખબર ના હોય અને એ બોલીએ તેનું ફળ આપણને જોઈએ એવું મળે નહીં. તો પહેલામાં પહેલું આવ્યું ત્રિદલમ, એટલે બીલીપત્ર છે એ 3 પાંખડા વાળું છે, ડાળી 1 અને પાંદડા 3. આ 3 એટલે શું કામ આટલા બધા વૃક્ષો, લાખો વૃક્ષો છે, પણ બીલીપત્રના વૃક્ષને જ પસંદ કરવામાં આવ્યું અને એમાં પણ એની જ ડાળી, કારણ કે ત્રિપુટીનો સંકેત કરે છે. આ ત્રિપુટી એટલે શું? તો પહેલાં પેલું ઉત્પત્તિ થઈ 1, પછી સ્થિતિ થઈ અને પછી પ્રલય થયો. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સૌથી પહેલામાં પહેલી ત્રિપુટી છે. પણ આ ત્રિપુટીનું સર્જન કોણે કર્યું? તો કે બીજી ત્રિપુટીએ. કોણ ત્રિપુટી? તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી જેને ઉત્પત્તિ કરનાર કહેવામાં આવે, વિષ્ણુજી એટલે જેની ઉત્પત્તિ થઈ છે એનું પાલન પોષણ કરે, અને શિવજી ભગવાન શંકર સંહાર કરે. પણ અહીં મહત્વની વસ્તુ છે, સંહાર શેનો કરે? આપણા અજ્ઞાનનો સંહાર કરે. અને અજ્ઞાન જાય તો જ્ઞાન મળે, અને જ્ઞાન થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય. માટે ત્રિદલમ એવો શબ્દ પ્રયોગ સૌથી પહેલો છે. ત્રિદલમ ત્રિગુણાકારમ. હવે તમે બધા જ્યારે ફરીવાર જ્યારે આ મંત્ર બોલાય ત્યારે મનમાં એક સંકલ્પ રાખવાનો કે આ ત્રિપુટીનો સંકેત છે, અને આ શિવજી કોણ છે? નિર્ગુણ છે. એટલે ત્રિગુણાકારમ એટલે નિર્ગુણ એટલે સત્વ, રજસ અને તમસ એ ત્રણેયની પેલે પાર એટલે નિર્ગુણ કહેવાય. એટલે ત્રિદલમ ત્રિગુણાકારમ. પછી છે ત્રિનેત્રમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. તો ભગવાન શંકરને 3 નેત્રવાળા કેમ કહેવામાં આવે? આ તમારે 2 આંખ છે ને એક ભગવાને ત્રીજું નેત્ર છે અહીં, એટલે જ નહીં એવું સમજો તો એ સાદો અર્થ કહેવાય. તત્વજ્ઞાનમાં એવો અર્થ નથી. તત્વજ્ઞાનમાં જ્યારે આપણે બોલીએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ, એક છે સૂર્ય, એક છે ચંદ્ર અને એક છે અગ્નિ. આ 3 નેત્ર છે કોના? ભગવાન શંકરના. એટલે સમજો બરાબર. આવો ભાવ મનમાં રાખી અને પછી બીલીપત્ર અર્પણ કરજો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ. આ ત્રિનેત્રમ મેં કહ્યું સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. હવે આની સ્પષ્ટતા જોઈએ તો તમને સૌને ભગવદ્ ગીતા ખબર હોવી જોઈએ. જો ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે અને આ મંત્ર બોલશો તો બેડો પાર થઈ જશે. ભગવાને કહ્યું आदित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्. એટલે કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે યદ આદિત્ય અગ્નિ છે, જે મૂળ અગ્નિ, અને એમાંથી જ આ સૂર્ય, ચંદ્ર અને બધા બન્યા છે. તો અહીંયા આપણે સમજવાનું કે યદ આદિત્ય ગતમ તેજ. આદિત્ય એટલે સૂર્ય. અહીંયા ભગવાનના, સૂર્ય ભગવાનના નમસ્કારના 12 મંત્રો છે. એમાં આદિત્યાય નમઃ. તો એક આદિત્યની અંદર જે તેજ છે તે મારું છે. કોણ કે છે? કૃષ્ણ ભગવાન કે છે. પણ કૃષ્ણ ભગવાન એટલે અવતાર કહેવાય.
અને શંકર છે એ પણ અવતાર કહેવાય. તો જુઓ, પહેલામાં પહેલો સૂર્યમાં જે તેજ છે એ મારું છે, ચંદ્રમાં જે તેજ છે એ મારું છે, અને કે છે અગ્નિમાં જે તેજ છે એ મારું છે. એટલું જ નહીં, હવે આગળ સમજવાનું. ચંદ્રમસી અચ્ચાગ્નવ તત્તેજો વિદ્ધિમામકમ. પણ ભગવાને તો આપણને એવું સમજાયું કે આવો અગ્નિ તો હું છું જ, છતાં જઠરાગ્નિ થઈ અને તમારી ભીતર બેઠો છું, પેટમાં. અને પચામી અન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નને પચાવનાર હું છું. આપણે બી ભ્રાંતિમાં છીએ કે આપણે જે ખાઈએ છીએ આપણે એ પચાવીએ છીએ, આપણે પચાવતા નથી. આ જે મૂળ અગ્નિ છે એ, એટલે અહીંયા જોજો, આપણે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ, એટલે 3 નેત્રો કયા કયા છે? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. પછી કે છે ત્રિયાયુધમ. યુધમ નહીં, આયુધ કહેવાય. આયુધ એટલે શસ્ત્ર. તો શંકર ભગવાનના 3 શસ્ત્ર છે. એક તો ત્રિશૂલ હોય એના હાથમાં, બીજું જેમ ભગવાન રામ પાસે બી ધનુષ હોય, પણ આ શંકર ભગવાન પાસે છે એને પિણાક પાન કહેવામાં આવે છે. એને એક ધનુષ્ય શંકર ભગવાન પાસે છે, અને એક ભગવાન શંકર પાસે જે અસ્ત્ર છે એ કોઈ પાસે નથી. એનું નામ છે પાશુપત અસ્ત્ર. હવે જો એક હોય અસ્ત્ર અને એક હોય શસ્ત્ર, હાથમાં પકડીને લડાય એને શસ્ત્ર કહેવાય. તરવાલ તો એને શું કહેવાય? શસ્ત્ર. હાથમાંથી ઉડીને જાય એને અસ્ત્ર કહેવાય. ભાલો ફેંકો એટલે ગયો, એટલે એને અસ્ત્ર કહેવાય. રોકેટ ગયું એટલે એને અસ્ત્ર કહેવાય. સમજાય છે ને? બોમ્બ ગયો, ગોળો, એટલે અસ્ત્ર કહેવાય. એટલે અસ્ત્ર અને શસ્ત્ર. તો અહીંયા ત્રિયાયુધમ એટલે શંકર ભગવાન પાસે 3 આયુધ છે. આ જે લોકો બિલીપત્ર અર્પણ કરે છે એ લોકો સમજે. 3 આયુધ એટલે ત્રિશૂલ, પિનાક અને પાશુપત અસ્ત્ર છે તે. પછી આવું પ્રાર્થના કરી અને તમે જેટલા લોકો બિલીપત્ર અર્પણ કરો છો એ લોકો ધ્યાન રાખવાનું, ત્રિજન્મ પાપ સંહારમ. હાથ જોડીને મનોમન ભગવાનને કહેવાનું, અમારા 3 જન્મના પાપ છે એનું તો હરનાર છે, અને અમારા 3 જન્મના પાપ છે એનો તું સંહાર કર. અને એટલા માટે એક બિલ્વમ, એક બિલીપત્ર 3 પાંદડા વાળું છે શિવાર્પણમ. એટલે જુઓ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. હવે મેં કહ્યું તેવો ભાવ લાવો. ભાવ લાવી અને હવે બિલીપત્ર અર્પણ કરો તો તમને સમજણ પડે કે શું કામ બિલીપત્ર અર્પણ કરો છો. આ હજારો લોકો બેઠા છે ને એને કઈ ખબર નથી શું કામ બિલીપત્ર અર્પણ કરે છે, એનું જ્ઞાન નથી. અને જો જ્ઞાન નહીં હોય અને બિલીપત્ર અર્પણ કરશો એનો કોઈ અર્થ નથી. એટલે આજે તમને સમજાવવામાં આવે છે રેવા તટે, નર્મદા તટે. કેમ? નર્મદાનો કંકર એ શંકર હોય. તમે ભાગ્યશાળી છો કે રેવા તટે નર્મદાના કિનારે બેસી જેમાંથી શંકર નો પથ્થર નીકળે છે ત્યાં બેસી અને ભગવાન શંકરનું પૂજન કરો છો. ધન્યવાદ છે. અનેક જન્મોના તમારા સૌના પુણ્ય જાગી ઉઠ્યા છે. આગળ ॐ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्. ॐ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्. એટલે નહીં અને ક્ષત એટલે મારો ક્ષય કદાપી થાય નહીં એવી પ્રાર્થના સાથે હું આ અક્ષત ચડાવું છું. એટલા માટે આપણે તો અક્ષતનું મહત્વ છે. અને યાદ રાખવાનું, આ મોયલા ના હોવા જોઈએ, ચોખા બજારમાંથી લાયેલા ચોખ્ખા હોવા જોઈએ તો એને અક્ષત કહેવાય. અને તમે જે વાપરો ને મોયેલા હોય ને એનો પછી ભાત થાય અને એ તમારું કલ્યાણ થાય કે નહીં એ તમને ખબર. પણ અક્ષત છે એ ભગવાનને ચડાવવા જોઈએ.
ॐ रत्नैकल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दाक्षसूयाग्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते यत्र यत्र स्थितो देवः सर्वव्यापी महेश्वरः यो गुरुः सर्वदेवानां यकाराय नमो नमः षडक्षरमिदं स्तोत्रं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते शतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः तव शक्तिवामांगे सिगाहे चंद्रिका अपराजिता बहुवेद गाये संहिता नटराज राज नमो नमः शतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः शतसृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः नटराज राज नमो नमः હર હર હરાય નમ ઓમ. મેં પૂર્વે પણ કહ્યું, અર્થ ખબર નહીં હોય તો રાગડા તાણવાનો કોઈ અર્થ રહેશે નહીં. હર હર હરાય નમ ઓમ. હર એટલે હે શંકર. જુઓ, હરિ એટલે વિષ્ણુ ભગવાન, હર એટલે શંકર ભગવાન. તો હર એટલે શંકર ભગવાન, હર એટલે હરણ કર, નાશ કર. હર હર હરાય સમૂળગો નાશ કર. પણ હ રાય 3 અક્ષર છે એટલા માટે કે આપણે 3 શરીરો છે. એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે જ્યારે આપ ધૂન બોલીએ
ચંદ્રશેખરાય નમઃ, એટલે હે શંકર તારા શિર પર ચંદ્ર બિરાજે છે. અને ગંગાધરાય નમઃ, આ ગંગા નદી છે એને ત્રિપથગા કહેવામાં આવે છે. એટલે એના 3 પથ છે. સ્વર્ગથી આવી પણ ઉતરવું ક્યાં? જો એમ નેમ પૃથ્વી પર પડે ને તો ધરતીકંપ થાય, જ્વાળામુખી ફાટી નીકળે, પૃથ્વી રસાતળ થઈ જાય. એટલે ભગવાન શંકરે જટા ખોલી નાખી, અને જટા ખોલી અને આ ગંગા, અને ગંગાધર કહેવાયા. એને જટા એવી ખોલી નાખી કે ગંગાનું ફોર્સ બહુ હતો, પ્રચંડ વેગ. એટલે એની જટામાં ગંગાજી ગૂંચવાઈ ગયા કે બહાર કેવી રીતે નીકળવું. મેં શું કહ્યું? ત્રિપથગા, એના 3 પથ. સ્વર્ગથી આવે, પૃથ્વી પર ઉતરાણ કરે અને પાતાળમાં ચાલી જાય. હવે પાતાળમાં ચાલી જાય એ પહેલા એનો વેગ ધીમો થવો જોઈએ. એટલે ભગવાન શંકરે જટા એવી ખોલી નાખીને ગંગાજી ગૂંચવાઈ ગયા, અને પછી ધીરે રહી અને પાતાળમાં ચાલ્યા ગયા. તો જો અહીં ગાડી ગંગા ધરાય, માથા ઉપર શિર ઉપર ગંગાનું ધારણ કરનાર એટલે ગંગા ધરાય, અને ચંદ્રશેખરાય, અને આવી રીતે ચંદ્રશેખરાય ગંગાધરાય નમઃ શિવાય. અને શંકર ભગવાનને અમે નમન કરીએ છીએ. મેં શું કહ્યું? હર હર હરાય. તો જુઓ 3 શરીર મેં કહ્યા. એમાં તમે જે બેઠા છો, આ રમણ, મગન, છગન, કવિતા, રમીલા અને શાંતા, એવા નામવાળા તમે જેટલા બેઠા છો એ બધાના શરીરો સ્થૂળ કહેવાય. એટલે સ્થૂળ શરીર સાથે તમે બેઠા છો. આ સ્થૂળ શરીર તો મરશે જ, પણ તમને ખબર હોવી જોઈએ કે તમે શરીર નથી. શરીર છે ને એ તો મોબાઈલ ટેમ્પલ છે, પણ ટેમ્પલમાં રહેનાર જે મૂર્તિ એ જ તમે સચ્ચિદાનંદ છો, એવું સમજાવવું જોઈએ. આ તમારું શરીર છે ને એ તો લોકો ભાડા વગર, રિક્ષા વગર, કાર વગર ખભે ઉપાડી અને લઈ જશે. કેટલાક લોકો પોતાનું વજન બહુ વધારે છે, ખબર છે શું કરવા? કે દુશ્મનને ખભે ઉપાડીને ખબર પડે આપણે એનો ખભો દુખી જાય. એટલે આ લોકો વજન વધારે છે કઈ કઈ. તો જુઓ આ સ્થૂળ શરીર છે ને એ તો શમશાનમાં જતું રહેવાનું, એ તો રખ્યા થઈ જવાનું. સારું ભાઈ, એક આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. આ જેને કારણ શરીર કહેવાય એને અજ્ઞાન કહેવાય. આ અજ્ઞાન એટલે શું? તો અજ્ઞાન છે એનો સંહાર કરવા માટે આ શંકર ભગવાનનું ત્રિશૂળ છે, એને આપવામાં આવ્યું છે. તો એ અજ્ઞાન દૂર થઈ જાય એટલે કારણ શરીર સમાપ્ત થઈ જાય. હવે બચ્યું કયું? એક જ શરીર, જેને લિંગ દેહ કહેવામાં આવે છે, એટલે જીવાત્મા. તમારા શરીરને જ્યારે શમશાનમાં લઈ જાય એ પહેલા આ જીવાત્મા છે, જે કર્તા છે, જે કર્મનું ભોગતા છે, જેને જીવ કહીએ છીએ આપણે, એ જીવાત્મા મરદાને લઈ જાય એ પહેલા ચાલ્યો જાય છે. શેના માટે? પુનર્જન્મ માટે. વી બિલીવ ઇન ધ થિયરી ઓફ રીઇન્કાર્નેશન. એટલે આપણે પુનર્જન્મમાં માનનારા સનાતન ધર્મીઓ છીએ. એટલે શું થાય છે જુઓ, અહીંયા આવ્યું હર હર હરાય, 3જી વાર આવ્યું હરાય નમઃ. એટલે એ ભગવાન શંકર તું અમારું લિંગ દેહ છે, જેને જીવાત્મા કહેવાય છે, એનો સંહાર કરનાર. કારણ કે આ જીવાત્મા છે ને એ પુનર્જન્મ માટે ઉડી અને જાય, નવી માના ગર્ભમાં પ્રવેશ કરે. અને કઈ યોનિમાં પ્રવેશ કરે? મોરનો ગર્ભ હોય એમાં જાય, ગાયના ગર્ભમાં જાય, ઘોડાના ગર્ભમાં જાય, હાથીના ગર્ભમાં જાય. તમે પુણ્ય ને પાપ જે કંઈ કર્યું હશે બીજો જન્મે એવી યોનિ તમને મળશે. તો સમજજો બરાબર. ફરીથી એકવાર કહું છું, હર હર હરાય 3 વાર આવ્યું. એટલે 3 દેહ છે આપણા. સ્થૂળ દેહ સ્મશાનમાં રખ્યા થઈ જાય. કારણ દેહ એટલે અજ્ઞાન કહેવાય, એ આત્મજ્ઞાન થાય
તો કારણ દેહ સમાપ્ત થઈ જાય, તો રહ્યો લિંગ દેહ, જેના માટે શું કહેવાય છે? ઉત્ક્રમણ કરે છે. ગીતામાં આવે ઉત્ક્રામંતમ સ્થિતમ ભાપી ભુંજાનમ ભાવ ગુણાન્વિતમ. ઓહો હો હો, એટલે આ જીવાત્મા છે એ ઉત્ક્રમણ કરે છે. ક્યારે? પેલો મરવાનો હોય ત્યારે. એટલે ઘણીવાર લોકોને ડસકા આવે, ઘણીવાર લોકો કહે છે આનો જીવ જતો નથી, કેટલીક વાર કહે છે રીબાય છે. એવું નથી, એ રીબાય છે, ડચકા ખાય છે, એવું એટલા માટે કહેવામાં આવે છે કે છેલ્લી ઘડીએ એ જીવાત્મા નવી યોનિની પસંદગી કરતો નથી, એને વાર લાગે છે. તમારા પુણ્ય અને પાપ છે એનો સરવાળો કેવો છે? હવે ક્યાં જન્મ લેવો એના માટે જો મૂંઝવાય તો છેલ્લી ઘડી રીબાય અને ડસકા ખે, કોઈ પાણી પાય, કોઈ લોકો વળી એવા હોય છે કે દિવેલું તેલ લઈને પગે ઘસે, તમારે જે કરવું એ કરજો, પણ આ તો મસાણમાં જવાનું છે. પણ એ પહેલા જીવાત્મા છે, એ જીવાત્માને પુનર્જન્મ લેવો છે. અને પુનર્જન્મ લે એ પહેલા આ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે. શું પ્રાર્થના કરવામાં આવે? ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય નમઃ, હર હર હરાય નમઃ, ચંદ્રશેખરાય નમ ઓમ ચંદ્રશેખરાય નમઃ ગંગાધરાય નમ ઓમ ગંગાધરાય નમઃ ઓમ નમઃ શિવાય નમ ઓમ નમઃ શિવાય નમઃ. હર હર હરાય નમ ઓમ હર હર હરાય નમઃ. શિવ શિવ શિવાય નમ ઓમ શિવ શિવ શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય નમ ઓમ ઓમ નમઃ શિવાય નમઃ. ચંદ્રશેખરાય નમ ઓમ ચંદ્રશેખરાય નમઃ. ગંગાધરાય નમ ઓમ ગંગાધરાય નમઃ બાજે બાજે ડમરુ હર કર 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 ત્રિશૂલ ધર કર ભસ્મ અંગે ત્રિશૂલ ધર કર ભસ્મ અંગે બાજે બાજે ડમરુ હર કર, બાજે બાજે ડમરુ હર હર કર, બાજે બાજે ડમરુ હર કર. આ બધા ભજન એવા છે ને કે જો તમે એના અક્ષરે અક્ષર પકડો અને પછી ગાઓ સાહેબ, તો તમે પૃથ્વી પર તમારો પગ હશે પણ તમારું મન ભગવાનની પાસે હશે. એટલે બાજે બાજે ડમરુ હર કર. હવે જો ડમરુ, ડમરુ ત્રણ શબ્દ આયા. ડ એટલે ઉત્પત્તિ, મ એટલે સ્થિતિ, અને રૂ એટલે પ્રલય. એટલે જ્યારે શંકર ભગવાનનું ડમરું ભાગે ને ત્યારે ત્રણ ત્રણ સ્થિતિનો સંકેત કરવામાં આવે છે. પણ આ ડમરું બાજે છે ક્યાં? તો કીધું હર કર. કર એટલે હાથ. કોના હાથમાં છે? હર એટલે શંકર. એટલે હર કર. ડમરું બગાડો ભાઈ. ડમરું હર.
હાથની અંદર છે. પણ શંકર ભગવાન જ્યારે ડમરું વગાડે છે ત્યારે ઉત્પત્તિ લય પણ એ કેટલી વારમાં થાય? પળ વારમાં થાય. એટલે તો આપણને કહેવામાં આવે છે, પાનબાઈ બી ગાયું કે અચાનક વીજળીને ચમકારે મોતીડા પરોવીએ પાનબાઈ અને અચાનક અંધારા થાય રે. અને સાગર મહારાજ કહે છે, ઝબકતી વીજ અજવાળે પરોવી મોતીએ લે લે ચલી ચલી લો ચલી જાશે પછી તું વ્યર્થ પસ્તાશે. તમારા સૌનું જીવન 100 વર્ષ નથી. વીજળી ચમકીને ચાલી જાય એટલો સમય તમારી પાસે છે. હવે પુણ્ય કરો તો પુણ્ય કરો, પાપ કરો તો પાપ કરો. આ શરીર તમને કેમ મળ્યું છે? પુણ્ય અને પાપની ખેતી કરવા માટે. અને આ તો ભગવાને તમને શરીર આપ્યું થોડા સમય માટે. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. આ તો થાપણ છે, થાપણ. એનો સારો ઉપયોગ કરો. જુઓ, આ મોટી ઉંમરના છો એટલે કહું છું, હજુ વળી જાઓ, આ રસ્તે આવો. પણ મને ખબર છે કે તમે નહીં આવવાના, કારણ કે તમે ભોગ વિલાસમાં રસ છે, તમને આસક્તિ છે, તમને દ્વેષ છે, સંસાર તમને સારો લાગે છે. મારી પાસે કેટલા લોકો આવી ગયા, ખોટે ખોટું મને કહી ગયા અમારે સંન્યાસ લેવો છે. શું ભસ્મ સંન્યાસ લેવો છે? એ લોકો ભોગ અને યોગ એ સાથે ના જાય. એટલે સંત કબીરે કહ્યું, ચીટી ચાવલ લે ચલી और बीच में मिल गई दार, कहत कबीर दो ना मिले, एक ले दूजी ठाર. હવે જો અહીંયા હર કર જોડે મારે સંબંધ છે. એટલે હર કર એટલે એકમાં આવે એ શંકર ભગવાન, જેનું કર્મ ડમરું છે એ શંકર ભગવાન. અજ્ઞાનના પાપનું તમે હરણ કરો. અજ્ઞાન જાય કેવી રીતે? નંબર 1 દ્વેષ કાઢી નાખવાનો. કોઈના પણ માટે આપણને દ્વેષ ના હોવો જોઈએ. દ્વેષ ના હોય એટલે રાગ ના હોવો જોઈએ. દ્વેષ ક્યારે થાય? રાગ એટલે આસક્તિ હોય તો. આસક્તિ ક્યારે થાય? કોઈ માટે કામના હોય તો. કામના ક્યારે થાય? કોઈ માટે વાસના હોય તો. અને વાસના તો પુનર્જન્મનું કારણ છે. એટલા માટે કહેવાયું વાસના પ્રક્ષયો મોક્ષ. એટલે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો અજ્ઞાનનો નાશ થવો જોઈએ. પણ અજ્ઞાનનો નાશ, લિંગ શરીરનો નાશ થાય તો જ જાય. અને ડમરું વગાડી અને શંકર ભગવાન એક છે, આપણને આવો સંદેશ આપે છે. આજે બાજે ડમરું હર કર, બાજે બાજે ડમરું હર કર, પંચવદન પીડાગ ધર ત્રિશૂલ ધર કર ભસ્મ અંગે. ભગવાન શંકર એક જ છે કે જેના શરીર ઉપર ભસ્મ હોય. એટલે સંસાર ભસ્મ છે, સંસાર મિથ્યા છે. અને મિથ્યાને સમજવા માટે ઉપનિષદોમાં, વેદોમાં, પુરાણોમાં એવું કહેવાયું કે સંસાર કેવો છે? મૃગજળવત છે. મૃગજળ. તમે ઉનાળામાં ડ્રાઈવરની બાજુમાં બેસો તો સડક પર પાણી દેખાય, કાર ત્યાં જાય, છાંટા ઉડે નહીં. કોઈ વાર આપણને જમીન ઉપર પાણી દેખાય હોય નહીં. આ સંસાર એવો છે. નથી સમજાયું? ના. તો સંસાર સ્વપ્નવત છે. સપનામાં બધું ઘણું દેખાયું, પણ
જાગીને જોઉં તો જગત દિશે નહીં, એવું નરસિંહે ગાયું. એટલે જાગવાથી, શેમાં જાગવાથી? જ્ઞાનમાં જાગવાથી. તો તમે ક્યાં ઊંઘતા હતા? અજ્ઞાનની ઊંઘમાં હતા. અજ્ઞાનની ઊંઘમાં હતા. હવે તમને બધાને પૂછું છું, સવારે કેટલા વાગે ઉઠ્યા? સાચું બોલજો. 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે? બોલો, કેટલા વાગે ઉઠ્યા? બોલો. બધા જુઠ્ઠા, બધા ખોટા. કારણ કે ઉઠતા તો બધાને આવડે છે, ઉઠવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. એટલે તો નરસિંહે ગાયું, જાગીને જોઉં તો. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ તમે બધા ઊંઘમાં છો, કારણ કે ભોગ કરો છો માટે. શિવરાત્રી દાડે બી તમે છૂટવાના નથી. અને હમણાં જેવી આરતી થશે ને પૂરું થશે ને એટલે દોડ્યા ક્યાં? રસોડામાં શક્કરનું શાક લાવો, બટાકાનું બાફેલું શાક લાવો. ભોગ તો કરવા જ છે. એટલે તમે અજ્ઞાનમાં ઊંઘો છો. આપણે જાગવાની જરૂર છે. એટલે જુઓ, ઉઠતા તો તમને બધાને આવડે છે, જાગતા આવડતું નથી. એટલે જુઠ્ઠું બોલશો નહીં કે હું આટલા વાગે ઉઠ્યો ને આટલા વાગે ઉઠ્યો. અમારા 2 બોર્ડ માર્યા છે અહીં ગાડી. એવરીવન નોઝ હાઉ ટુ વોક, ઓનલી ફ્યુ નોઝ વેર ટુ સ્ટેન્ડ. એટલે ચાલતા તો બધાને આવડે છે, ઊભા ક્યાં રહેવું એ કોઈને ખબર નથી. આત્મ સ્વરૂપમાં ઊભા રહેવાનું. હું સતચિત આનંદ સ્વરૂપ છું. આજે તમને શીખવાડું. તમને કોઈ પણ એમ પૂછે ને, અને આજે હું તમને પૂછું છું કે તમારે 4 હાથ છે કે 5 હાથ છે? બોલો, કેટલા હાથ છે? હવે બધાને કહેવાનું, મારે 1002 હાથ છે. 1000 હાથ વાળો ભગવાન મારી જોડે છે અને મારા 2 હાથ. એટલે કહેવાનું, આઈ હેવ 1002 હેન્ડ. આવું કહેશો ને તો એક તાકાત આવશે તમારામાં. અને જુઓ, અહીં શું આવ્યું કે ગ્વાલ માલ ગલે બિરાજે, પછી કે પંચબદન પિનાશ ધરકર વૃષભ વાહન. વૃષભ એટલે નંદી. જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં નંદી હોય, એટલે એનું વૃષભ કહેવાય. આ નંદી છે ને, શંકરના મંદિરમાં જો એનું મોઢું બહારની બાજુ હોય તો નંદી શંકર ભગવાનને એવું કહે છે, ચાલો હું તૈયાર છું, બેસી જાઓ મારા પર, ક્યાં યાત્રા કરવા જેવું છે. પણ ઘણી વાર નંદી છે એનું મોઢું શંકર ભગવાન તરફ હોય છે, જેમાં આપણે શંકર ભગવાન તરફ નંદીનું મોં છે. એટલે એ ધ્યાનસ્થ છે. એ નંદી કાયમ ધ્યાનસ્થ હોય, પણ ભગવાનને જો જવાની ઈચ્છા થાય તો એનું મોઢું ફેરવેલું હોય. એટલે શંકર ભગવાનના મંદિરમાં તમે 2 પ્રકારના નંદી જોશો. એકનું મોઢું બહાર હશે અને એકનું મોઢું અંદર હશે. રુદ્ર મુંડ સપન સોહે. મુંડ એટલે શંકર ભગવાન ખોપરીની માળા પહેરે. શેની? ખોપરીની. એટલે તમારી બધાની ખોપરીઓ છે ને, એ કે એની માળા બનાવી હું પહેરું છું. એનો અર્થ કે તમે વિનાશને પાત્ર છો, જલ્દીથી જાગી જાઓ. એટલે મુંડ, રુદ્ર મુંડ સપન સોહે નાથ હર હર અનંત હર શિવ. આવી રીતે નંદીની મેં વાત કરી. અને છેલ્લે સમજવાનું કે આ ભગવાનની પ્રાર્થના શંકરની એટલા માટે કરવાની. 3 શરીર. સ્થૂળ શરીર શમશાનમાં જવાનું, કારણ શરીર છે એનું જ્ઞાન થાય તો નાશ થાય. એક જ છે કે જે પુનર્જન્મ માટે આગળ જાય, અને એ પુનર્જન્મ માટે આગળ જાય એના વિનાશ માટે આ પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે ઉપનિષદોનો મહાન સિદ્ધાંત છે, વાસના પ્રક્ષયો મોક્ષ. એટલે વાસના જેની સમાપ્ત થઈ જાય,
ભસ્મ થઈ જાય, એ જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય. એવું ને એવું બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞો માટે કહેવામાં આવ્યું છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. એટલે જુઓ, આજે બહુ સુંદર ભજન ગવાયું અને ખૂબ સારી રીતે આપણે આ પૂજન આજે કર્યું છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ઓમ જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ કરદાંગીકાર. ઓમ જય શિવ ઓમકાર. कर के मध्य कमंडल चक्र त्रिशूलधारी प्रभु चक्र त्रिशूलधारी. सुखकारी दुखहारी सुखकारी दुखहारी जगपालनकारी. ओम जय शिव ओंकारा. त्रिगुणात्मक की आरती जो कोई नर गावे प्रभु जो कोई नर गावे. कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी सुख संपत्ति पावे. ओम जय शिव ओंकारा. जय शिव ओंकारा. प्रभु जय शिव ओंकारा. ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हरदांगीकारा. ओम जय शिव ओंकारा. ओम जय शिव ओंकारा. ओम जय शिव ओंकारा. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. भवं भवानी सहितं नमामि. ओम नर्मदे मात की जय. ओम श्री नर्मदेश्वर महादेव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.